જો ટાઈટ રહી છે હાથ પગ ધોવા જાવ આમાં મમ્મી છે ને અમાર સગા ફૂઈ છે ને અમાર મમ્મી છે તમે એટલે એમ નહીં બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા કૃષ્ણાબેન તોતડાઈ જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો મારા ન્યુ બ્લોગમાં ને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે જવાનું છે, તમે થંબનેલ જોઈને વર્તી જ ગયા છો અને સ્મિતા મેડમ આવી ગયા છે. તો જો આપણે તૈયાર થઈ ગયા છે સરમાં ને સાડી વાડી પહેરી લીધી. તમે બધા એમ કોને કે તમને સાડી લાગે છે દરબારી, તો દરબારી સાડી પહેરી લીધી છે ને સાવણી તૈયાર થઈ ગયા ને મમ્મીની આવે છે. તો આપણે બધા જઈએ, એ રિક્ષામાં આવશે ને અમે બધા ગાડી લઈને જઈએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ને સાવન જુઓ કઈ જા જો આમ હીરો સ્ટેટ બેટ વાળ કરીને. જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો હવે બહુ જાજુ કઈ થવું નથી ને હવે નીકળી. હે મોડું બહુ થઈ ગયું. 9 વાગ્યાની વાત છે, 11 વાગ્યા તમે વાહ સ્ટેટ કરવામાં. મારી કઈ વાર નથી લાગી, તમારી વાર લાગી. સારું હાલો તો હાઈવે જઈને મળી ગઈ. તો આપણે રાહુલભાઈ ને વહુ ને તમે મેં પેલા કીધું હતું તે પમદી કામ બ્લોગ બનાવો ત્યારે કે આવ્યા હતા ઘરે, તો ત્યારે તો બ્લોગમાં લીધા નહોતા, પણ અત્યારે જો બેઠા છે. તો સાવન, સ્મિતાબેન આમ બધા બેઠા છે. એ વાટે કે રિક્ષા વાટે છે, કૃષ્ણાની આવે ને એની વાટે. તો જો બધા બેઠા છે. અમારા ભાઈ છે, ઋતિકભાઈના ભાઈ છે ને અમારા ભાભી છે હગા. તો જો એના મેરેજમાં બધા પોગી જાજો પાછા ને આ જો સ્મિતાબેન. ના જ લઈ જાવ, ના જ લઈ જવાનું છે તને. તમારે સગાઈ થઈ ગઈ કે? પણ તને બધા કોમેન્ટમાં કે ઓલી પેલી ની સગાઈ થઈ ગઈ, તું પેલી છો. ખાવાની છે પણ વાર છે. તમારે સગાઈ થઈ ગઈ? હે તમારે સગાઈ થઈ ગઈ કે? મારું ઘર ઘણું એન ઘર ઘણું શું છે ગાઈસ? તો ધાર્મિકાબેન ની આ બોડા વાટે ઉભા, અમે 6 જણા અહીંયા, 6 ની 5 જણા અહીંયા બેઠા ને બીજા 4 જણા આવે છે રિક્ષામાં આવે છે. તો આપણે એવું છે કે રિક્ષા છે ને મોડી ઉગી ને એટલે રિક્ષા ને અમે તમને ખોટું બોલ્યા ને ખોટું એટલે અડધી કલાક ચોકલેટ તો ચોકલેટ અચ્છા લગી ચોકલેટ ખાતા હતા. હવે દુકાને સોડા પાઈ છે અમને. તો ગાઈસ બધા આવી જાય. ચોકલેટ આપવાનું આપણું કામ છે, કેડબરી મોંઘી પડે. તો મારે સ્ટીલ ની દેવી છે, સ્ટીલ ઓગળાઈ નહીં ને કટાઈ નહીં. એ સાચી વાત. તો તમે ભાભી કઈ બોલશો? નહીં, કાઈ નહીં બોલે ભાભી શરમાય છે. પહેલા વાર બ્લોગમાં આવ્યા છે, પહેલી વાર નહીં, એમ તમારા લગ્નમાં હતા પણ કઈ બોલ્યા નહોતા ત્યારે બેઠા હતા તે. હા, કૃષ્ણાબેન ના બ્લોગમાં આવે છે. એ મારા સગા ભાભી છે ને હમણાં મારા ફૂઈ આવે છે, એના સાસુમાં આવે છે. તમને બતાવશું કે મારા ફૂઈ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેશો ને તમારે બધા કોમેન્ટ કરજો. હા, ને મારા મમ્મી ને તમારે બધાને જોવા છે તો આજે બતાવી દઈશું મારા મમ્મી ને ફૂઈ ને બેને. તો તમે બન્યા રહેજો ત્યાં સુધી કન્ટિન્યુ. મિત્રો તો તમે બધા જોતા દશો કે ઉભા રહી ગયા, કારણ કે રિક્ષા બંધ પડી ગઈ છે ને સાવન ને પેટ્રોલ લેવા ગયા છે રિક્ષા વાળા ભાઈ. તે સાવન ગયા છે પેટ્રોલ લેવા ને તમને ગાઈસ મારા મમ્મી ને બતાવું. તમે તેદુ ના કહો છો ને કે તમારા મમ્મી ક્યાં છે, મમ્મી ક્યાં છે? તો મમ્મી ને ફૂઈ ને બેય ને બતાવું છું. તો આ છે મારા, મને નથી ખબર, આ છે મારા મમ્મી, આમાં મમ્મી છે ને અમાર સગા ફૂઈ છે ને અમાર મમ્મી છે. તમે એટલે એમ નહીં, બધા એમ કે તમારા મમ્મીને બતાવજો. અમારા મમ્મી છે, મારા જેવા જ લાગે ને કોમેન્ટ બોક્સમાં કહેજો. ને આ કૃષ્ણાબેન બ્લોગ ઉતારે છે, યુટ્યુબર છે, મેન મોટા ઉંમરે. જો તમે તો આને તો ઓળખતા દેશો સસુંદરા ને. સસુંદરા જય માતાજી. જય માતાજી. જય દ્વારકાધીશ. તો કેમ છો? મજામાં. હે સારું કે? હે ફાઇનલી મિત્રો આપણે આવ્યા કે તારું બહેન રહે જ ને. તો જો મારા મમ્મી છે, હાચન મારા મમ્મી છે. તમે બધા કોણ કે મમ્મી ને બતાવો. આ ફૂઈ છે ને આ મમ્મી છે. તો આ ભાભી ના સાસુમાં છે. પેટો હા મેં લેવા જા. જો આ દાદા છે. બાપા સીતારામ દાદા. બાપા સીતારામ. તો જો બધા બેઠા છે ને રિક્ષા અહીંયા ઊભી છે, કારણ કે સાવન ને પેટ્રોલ લેવા ગયા છે. તો પેટ્રોલ લઈને આવી પછી જઈએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મળીએ પછી. ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ ને રિક્ષા બંધ થઈ ગઈ હતી તો થોડુંક મોડું થઈ ગયું છે. તો દૂર રેવા દે ને, એ સાડા લખની જ છે. હવે આવી ગઈ છે હળી કરવા વાળી. તો જો આપણે મેલડીમાં મંદિરે પોગી ગયા છે. તમે બધા જોયેલું જ છે કે, કારણ કે હું બ્લોગમાં લીધેલું જ છે, પહેલા આવી હતી. તો જો સાવન આમથી માટા મારશે ને મંદિરે પોગી ગયા છે. તમે બધા દર્શન કરવાના છે ને ગળદી છે થોડીક ને. મારી મમ્મી જો રિક્ષાને આડે હંતાઈ ગયા, તેડકો લાગી ગયો એને. જો ક્યાં
એ હંતાઈ જશે, તડકો લાગી જશે. અને કૃષ્ણાબેન જો માથું હળવે, ધાર્મિકાબેન લટુડા પટુડા કરે છે. ને આ ભાઈ બે ઉભા છે. નહીં, ભાઈ ઉભા છે એમ. ગાંડા કાઢવા ને તું તે એટલે બે ભાઈ છે, મતલબ બે ભાઈ નથી, આ ભાભી છે ને આ ભાઈ છે. તો જો બધા અહીંયા બેઠા છે. ને આ મેડમ તો છે ફૂઈ કઈ ગયા? ભગવો ફૂઈ લે, ભગવો નહીં, રોહિતભાઈ. તો જો એના તો દાંત જ આવશે. તો હાલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવશું. અમે દર્શન કરી લઈ. તો ફૂઈ તો આમથી આયલા આવે, આમ જો આમથી આયલા આવે છે. હાથ પગ ને ધોવા ગયા હતા. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો, અંદર જઈને મળીએ. તો જો આપણે આવી રીતના માનતા છે મમ્મીની. તો જો બધા આવે છે, સાવરની પાછળ છે ને મમ્મીની. જો બધાને લઈ લઉં પછી હું આવી જઈશ. જાવ ને અહીંયા એમ નહીં કરતા, દાંત ન કઢોતા. તો ધાર્મિકા બેન જો પાછળ પાછળ છે. ને અહીંયા મંદિર છે આપણે ગાઈસ. ને અહીંયા ફોટા શૂટ કરે છે બધા. તમે જોયેલું તો હશે. હું તમે આની વાત આમ આમ ખાલી કરું ને એમ. બાયું બધી આગળ જાય ને અમે પાછળ છીએ. કેમ કે અમને શરમ લાગે છે. દર્શન વર્શન કરી લઈ પછી તમે ભેગા થાય ત્યાં લગીને દેજો. ફાઇનલી મિત્રો જો માનતા ઉતારવા જાય છે. આ જો આને જો રોહિતભાઈ જો દર્શન કરી લે તો બસ થાય મેળવી. ખીચડો છે, બધું આવું બધું છે. પેંડા, મેડીમાંનો હાર, શ્રીફળ, સુંદરી, ઘી, ચોકલેટ. તો ભાવિનભાઈ તો સાઈડમાં ઉભા રહી ગયા. તો પગે પગે લાગી દીધું. પગે લાગે છે. ભાઈ અંબાઈ તો બાપુ ભાઈ આયે બાપુ સોલા ખાના કે દર્શન કરી લીધા છે ને તમને દર્શન કરાવ્યા છે. રેવા દ્યો ને, મંદિરે આવો તોય હકના નથી બેતા. બે એમ જ છે. ત્રણ હતા. તો ગાઈસ આપને ખબર નથી 3 હતા. તો હાલો અંદર જઈએ આપણે દર્શન કરવા. કોઈ ના આવું જ ન કાંઈ નહીં. જો ગળદી નથી એટલે રીલ શૂટ કરવાની છે. તો તમને દર્શન કરાવું ગાઈસ. જુઓ આપણે મંદિરમાં આવી ગયા છીએ. ધુવાડો આવતો જો મેલડીમાના મંદિરે દર્શન કરી લ્યો તમે. તો ભાવિનભાઈ પેલા પગે જાય એમ કે ને અસ્મિતાબેન કાંઈક માંગે છે, માંગી લેજો વ્યવસ્થિત રીતના. હા તો જો ડંકો મારે બધા. તો હાલો બધા દર્શન કરી લે પછી મળીએ. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. તો આપણે વિડીયો ઉતારી લીધા છે, ફોટા પાડી લીધા છે, દર્શન કરી લીધા છે. તમને પણ દર્શન કરાવી દીધા છે. તો મારું મેલડીમાનું મંદિર લાગ્યું કમેન્ટ બોક્સમાં કહેજો. જે આવી ગયા હોય એ પણ કહેજો. તો હાલો નાસ્તો કરવો હોય તો આવી જાઓ. મમ્મી બટેટા ભૂંગળા ને લઈને આવ્યા છે. લાડ બધો નાસ્તો લાવ્યા છે. જુઓ જો તો ફૂઈ બધાને દે છે ખીચડો ખાવો.
માતાજીની પ્રસાદી. તો જો હા બટેટા ભૂંગળા આપી દીધા છે સાવન એના સાસુમાં ખાવા. આ મમ્મી આમાં કૃષ્ણાબેન રીલ શૂટ કરે છે નહીં બ્લોગ ઉતારે છે. કેમ આળા સડે છે આંખમાં? જો ઈ બેને તો વાતું એકલી વાતું જ તે. તો જો આ બધા નાસ્તો કરે છે ને આપણે બધા બેહી ગયા છે. તમારે ખાવો હોય તો આવી જાવ. જો હા ભાભી બોલ્યા છે આજે બોલ્યા બોલો એકવાર બોલો. શરમાઈ ગયા છે એમ કહે છે કે હાલો ગાઈસ નાસ્તો કરવા બધા. તો આવો મિત્રો બધા બટેટા ભૂંગળા લાવ્યા છે, ખીચડો લાવ્યા છે, જો બબલા લાવ્યા છે, લાડ બધું છે જમવા માટે બધા આવી લાડ બધા લાવ્યા છે વસ્તુ જો બધું. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા કૃષ્ણાબેન તોતડાઈ જાય છે. આપણે ભગોડા પોગી ગયા છે એના એ બધા વાતો કરે ને ઠંડી લાગે છે ને હાથ પગ ધોવા જવા નથી ગાઈસ. તો જો ટાઈટ ભાઈ છે હાથ પગ ધોવા જાવ નાવાનું છે. જો ભગોડા પોગી ગયા દર્શન કરવા ગાઈસ. તો જો આપણે ભગોડા દર્શન કરી લઈને ઓલા લોકો પાછળ છે તો આવવાના નથી. આવી ગયા છે ભગોડા આવી ગયા છે. ઈ ભાઈ મને દાંત આવે ને આ લોકો આમ કરે ને મને બહુ દાંત આવે ને એટલે ઈ સાઈ કરીને એમ કરે છે. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહે છે. અંદર ચેક મળીએ. જો હા દર્શન હવે બોલ્યા આ બધા ગાંડા ચાલો દર્શન કરી કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો પછી મળીએ. દર્શન કરી લીધા છે તમે પણ કરી લો. જો તમને બતાવું જો ને ઓલા ભાઈ કઈક સોંગ ગાય છે કદાચ સિંગર હશે કઈ ખબર નથી આપણને. જો બધા એમ જોવે સાયરાણી લોકો આ ઓલા ભાઈ સોંગ ગાય છે. તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં પછી મળીએ. મિત્રો આપણે ઘરે આવી ગયા છે. કપડા ચેન્જ કરી લીધા છે કારણ કે બહુ ઠંડી લાગી ગઈ છે. ઠંડી લાગી તો આપણે અસ્મિતાબેન મેકવા ગયા ને તો મમ્મીએ લાડ બધા થેલો ભરી મારી સાડી મોકલાઈ દીધી છે ગાઈસ. તમને બતાવું તો કોમેન્ટમાં કહેજો કે તમને કઈ સારી લાગે. તો જો મમ્મીએ મોકલાઈ દીધી અમારા નામની હો પછી આમ જો અસ્મિતા. તો બધી સાડી મોકલાઈ દીધી છે મમ્મીએ મારા ઘરેથી કારણ કે મારા માટે ભેગી કરી હતી ને એક આજે પહેરી હતી ને એ પણ મમ્મીએ જ મોકલાવેલી છે. તો બધી સાડી આપણને આપી દીધી છે. તો તમે કહેજો કે કોમેન્ટ બોક્સમાં તમને કઈ સારી લાગે છે. હજી મોટું મકાન થઈ જશે ને પછી આપણું જેટલું આણું છે ને બધું ભેગું કરેલું સરતાન પર પડ્યું છે એ બધું મોકલાઈ દેશે. આજે મમ્મીએ કીધું છે ને તમે કહેજો કોમેન્ટ બોક્સમાં કે તમે આજે મારા મમ્મીને જોયા તો તમને કેવા લાગ્યા, સારા છે કે નથી સારા. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. સાવર તો ગયા છે ને દોસ્તાની કાંઈક પાર્ટી છે તો ના ગયા છે તો પછી મળીએ. જમી બમ્મી નવરા થઈ ગયા છે ને હજી સાવર આવ્યા નથી કારણ કે 10 વાગી ગયા છે તો હજી સાવર આવ્યા નથી અને મોડું થઈ જશે. તો સુવાની તૈયારી કરી તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો ને છે ને મમ્મી કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં કહેજો ને જે જાણતા હોય એ પણ કોમેન્ટ બોક્સમાં કહેજો. તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.